નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જે રીતે નિર્દોષ અને જે ફિઝિકલી ફિટ હતા એવી વ્યક્તિઓને ખોટી રીતે સ્ટેન્ડ નાખીને બાયપાસ સર્જરી કરવામાં આવી અને એને કારણે 2 વ્યક્તિઓના જીવ ગયા. હજુ સુધી ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ ચાલુ જ છે અને હવે સરકાર રહીને જાગીને કેટલાક પગલાં લઈ રહી છે. એ બાબત પર આપણી સાથે ચર્ચા કરવા માટે આજે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. કિરીટભાઈ, આજે ખ્યાતિ હોસ્પિટલની જે ઘટના બની ત્યાર પછી સરકારે આરોગ્ય તંત્રે જાગીને કેટલાક પગલાં લીધા છે, જેમ કે એમના અમુક હોસ્પિટલોને સસ્પેન્ડ કરી દીધી છે. આજે વડાપ્રધાન યોજના હેઠળ જે એમને ખોટો દુરુપયોગ કર્યો છે એનો એ બધા એક પછી કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. તો આ આખી જે ઘટના છે અને જે બહાર આવી, પણ આ તો ઘણા વર્ષોથી ચાલતો છે. મને લાગે આ ઘણી બધી હોસ્પિટલોમાં ઘણા વર્ષોથી ચાલતું હતું અને હજી આજની તારીખમાં પણ ચાલી રહ્યું છે આવા પ્રકારનું કાર્ય. અને ખાસ કરીને તમને હું કહું તો સુરત શહેરની કિરણ હોસ્પિટલ, હું નામ સાથે કહું છું, કિરણ હોસ્પિટલનું પણ આ યોજના હેઠળ નામ બદનામ થયેલું છે. એ લોકોને પણ 2-3 મહિના 6 મહિના માટે બંધ કરી દેવામાં આવ્યું હતું અને ત્યાર પછી એ બધું ગાંધીનગર જઈને એ લોકોએ બધું સુલટાવ્યું છે અને ત્યાં એ લોકોએ તો બહુ મોટું આમાં પણ કરોડો રૂપિયાનું કંઈક કરી નાખ્યું હોય સરકારનું, એવી વાતો થતી હતી ત્યારે. અને સરકારે ઓફિશિયલ એ લોકોને લેટર લખી અને એમને આ યોજનામાંથી બાકાત કર્યા હતા. પરંતુ રાજકીય વગ ગણો કે એમની આવડત ગણો કે કુનેહ ગણો, એનાથી એ લોકોનું એ કામ થઈ ગયું પછી. અને સુરત શહેરની એક હોસ્પિટલનું પણ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે આના માટે. અને 7 રાજ્યની ટોટલ 7 હોસ્પિટલોમાં આ પ્રમાણેનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ધ્યાન પર આવતા એ લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે. વિક્રમભાઈ, સૌથી મહત્વની વાત છે કે રાજ્યના આરોગ્ય વિભાગના નાક નીચે આ કૌભાંડ ચાલતું હતું અને કોઈને ખબર નહોતી. આ તો 2 વ્યક્તિઓના અચાનક મૃત્યુ થયા અને પછી જે વાત આખી જે તપાસ દરમિયાન બહાર આવી અને પછી પોલીસ સુધી વાત પહોંચી અને પોલીસે ગુનો દાખલ કર્યો અને ત્યાર પછીની તપાસ દરમિયાન જે વાર્તાઓ ખુલી અને જે એક પછી એક વિગતો સામે આવી, ત્યાર પછી લોકોને ખબર પડી છે કે તેમને ક્યારે મેડિકલ કેમ્પના નામે બોલાવી અને લૂંટી લેવામાં આવે છે. કોઈને કેટરેક્ટના ઓપરેશન કરી નાખવામાં આવે છે. કેટરેક્ટમાં ને એમાં તો એ લોકો 20-25 હજાર રૂપિયા મળતા હોય એટલે એમાં એ લોકો હાથ નહીં નાખે, પરંતુ આવા મોટા ઓપરેશનો કરી 1 લાખ 2 લાખ રૂપિયાના ખાડામાં ઉતારી દેવાની સરકારને. અને આવા તો અસંખ્ય કિસ્સાઓ સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ વગેરેની હોસ્પિટલોમાં બન્યા છે અને બનતા રહે છે. એટલે આરોગ્ય વિભાગની પણ આમાં ઘોર બેદરકારી છે. જી, એમણે ખાસ કરીને કિરીટભાઈ ગરીબો માટે બનાવેલી યોજનામાં જ્યારે આવા ભ્રષ્ટાચાર થાય ત્યારે ગરીબો જ છેલ્લે સહન કરવાનું આવે છે. કારણ કે પછી એક રીતે શંકાની નજરે જોવાતું થઈ જાય છે. જુનિયન કેસ પણ કોઈ હોય, ખરેખર જેને મદદની જરૂર હોય ત્યારે એટલું બધું શંકાશીલ બનીને બધા દસ્તાવેજો ચકાસવામાં આવે છે. હમણાં જ આ કિસ્સા પછી પણ એમણે હવે સ્ટ્રિક્ટ બનીને સીડી અને બધા એનું પુરાવા જેની પાસે હોય એને જ આ યોજનાનો લાભ મળશે એવું સરકારે નક્કી કર્યું છે. એટલે સૌથી આમાં જોખમી વસ્તુ એ બની જાય છે કે આવા કિસ્સા બહાર આવે ત્યારે જે જુનિયર જેને ખરેખર જરૂર છે સારવારની એ સંકટમાં મુકાઈ જાય છે. અને આપણે ત્યાંની ખાનગી હોસ્પિટલોમાં જે રીતે વડકાપ થાય છે, દર્દીની વડકાપ થાય છે જે રીતે, એટલે હું પેલા શબ્દોમાં કહું છું કે એના ગજવાની વડકાપ થાય છે, એ તો ઘણા વર્ષોથી ચર્ચાઈ રહ્યું છે અને ઘણા વર્ષોથી ચાલી આવ્યું છે કે બિનજરૂરી ઓપરેશનો, બિનજરૂરી દવાઓ અને બિનજરૂરી તપાસના રિપોર્ટો કરાવવામાં આવે છે. એક જમાનામાં એવા હોશિયાર ડોક્ટરો હતા કે દર્દીને સ્ટેથોસ્કોપ મૂકીને તપાસીને કહી દેતા હતા કે એને શું તકલીફ છે. આજે પણ એવા કેટલાક હોશિયાર ડોક્ટરો છે. એને માટે મોટી ડિગ્રીઓની જરૂર નથી. આજે વિદેશમાં ભણીને મોટી ડિગ્રીઓ લઈને આવે છે એટલે એમને ખર્ચા પણ એમની પાછળ કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ એમના કુટુંબીઓએ કર્યું હોય છે. એટલે એ પૈસા કઈ રીતે વસૂલવા એનાથી શરૂઆત થાય છે અને પછી આ બધા ગોરખ ધંધા આમાં ભળે છે. એની સાથે હોસ્પિટલ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવવીને વિક્રમભાઈ એ ખૂબ અઘરો ખેલ છે અત્યારના સંજોગોમાં. એટલે એ લોકોના ચાર્જિસ પણ એવા હેવી હોય છે અને એ લોકો ડૉક્ટરો પણ એવા હાયર કરતા હોય છે અને એ લેવલનું એ લોકો ભણીને આવતા હોય છે. એ બધી જ વાત માની શકાય. પરંતુ તમે કીધું એ રીતે કે છેલ્લે તો સહન કરવાનું કે સોસવાનો વખત ગરીબ દર્દીઓનો જ આવવાનો છે. જે લોકો આર્થિક રીતે સક્ષમ છે એ લોકોની પાસે મેડિક્લેમ છે અથવા મેડિક્લેમના કોઈ પોલિસીઓ છે તો એ લોકોને કોઈ વાંધો નથી આવવાનો. પરંતુ આ સરકારી યોજનાનો લાભ જે દર્દીઓને લેવાનો છે એ લોકોને આમાં પ્રોબ્લેમ થાય છે. એ લોકોને સમસ્યા થાય છે કે પોતાની બીમારી સાબિત કરતાં મોત આવી ગયું હોય એવું લાગે એ લોકોને. એટલી હદે એ લોકોને પછી કાગળો માટે હેરાન કરવામાં આવે છે. એટલે સૌથી મહત્વની વાત એ છે કે જો
નાના અને ગરીબ માણસો જેને માટે સરકારે આ યોજના કરી છે, સરકારે જે લોકોને ખરેખર જે વંચિત છે એ લોકોને લાભ આપવા માંગે છે, એના લાભ ઉપર તરાપ મારી અને આ ડોક્ટરોએ એના ગજવા ભર્યા છે, હોસ્પિટલોએ એના બેલેન્સ શીટો મોટી બનાવી છે. તો એ લોકોની સામે પગલાં ભરવામાં આવે એ બહુ જરૂરી છે. હમણાં તાજેતરમાં જ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદે 3-4 સ્થળે દરોડા પણ પાડ્યા છે અને ત્યાંથી થોડાક ડોક્યુમેન્ટ પણ એકત્ર કર્યા છે એવી વાતો સામે આવી રહી છે. પરંતુ આ કૌભાંડીઓ છે હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે અથવા તો એમને બગાડી દેવામાં આવ્યા છે. જે કહો એ ભૂગર્ભમાં ઉતરી જાય એટલે કઈ એ લોકો કઈ અહીંયાથી અમેરિકા ભાગી જાય કે કેનેડા ભાગી જાય એવું ના બને, પરંતુ એ લોકોને કીધું હોય કે તમે શાંતિથી નીકળી જાઓ અહીંયાથી થોડા સમય માટે, બધો હોબાળો શાંત થઈ જાય પછી હાજર થજો એટલે તમારું નિવેદન લઈને તમને જવા દઈશું. જેવી રીતે અહીંયા અનિલ રૂંગટાને છાવરવામાં આવે છે એવી રીતે આ મોટા મોટા ડોક્ટરોને પણ છાવરવામાં આવશે, આ હોસ્પિટલોને પણ છાવરવામાં આવશે. એટલે અલ્ટિમેટલી તો વિક્રમભાઈ એક જ વસ્તુ બને છે આ તમામ બાબતોની અંદર કે છેલ્લે સોસવાનો વખત ગરીબને આવે છે, ગરીબ દર્દીઓને આવે છે અને એ લોકો ક્યાં જશે હવે એ સવાલ છે. કિરીટભાઈ, આમાં મને લાગે છે કે જ્યાં સુધી સરકારી હોસ્પિટલો, જે સિવિલ હોસ્પિટલો છે આપણી, એમાં યોગ્ય સારવાર ઇમ્પ્રુવ નહીં થાય, વધારે સુધારા નહીં થાય એની અંદર, અને છેલ્લામાં છેલ્લા લેટેસ્ટ સામગ્રી, સાધન સામગ્રી હોવા છતાં પણ ગરીબ દર્દીઓને એનો લાભ મળતો નથી, કારણ કે તંત્ર આખું રેડિયા રીતે ચાલે છે. કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, બજેટ દર વર્ષે રાજ્ય સરકાર આરોગ્ય માટે, છતાં પણ તમે કોઈ પણ શહેરની સિવિલ હોસ્પિટલમાં કે કોર્પોરેશનની હોસ્પિટલમાં જઈને જોશો તો પંખા બંધ હોય છે, દર્દીને લઈ જવા માટે વ્હીલચેર નથી હોતી અને ખભે ઊંચકીને દર્દીઓને લઈ જવા પડે છે, એવી હાલત આપણે નજરે જોઈ છે. એટલે આમાં મૂળ તો મને લાગે છે કે જ્યાં સુધી સરકારી હોસ્પિટલો જો વ્યવસ્થિત થશે તો ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ત્યાં જવાનું એક ઈચ્છા પણ થશે. હવે આમાં તો શું થાય છે કે એટલી બધી સરકારી હોસ્પિટલો ભોગવાઈ ગઈ છે, કોઈ બિચારો સામાન્ય નહીં પોસાતો હોય ખાનગી હોસ્પિટલમાં, એ વ્યક્તિ પણ દેવું કરીને વિચારશે કે ત્યાં જઈને આપણા સગા સંબંધીઓ કોઈ મૃત્યુ થાય કે જીવ ગુમાવે, એના કરતાં બેટર છે કે આપણે બધું આખા જિંદગીની બચત તોડીને કે વેચીએ, મકાન વેચીને પણ એની ખાનગી હોસ્પિટલમાં જઈને સારવાર કરાવીએ. એટલે જ્યાં સુધી મારું અંગત રીતે માનવું છે કે સરકારી હોસ્પિટલોની જ્યાં સુધી જે યોગ્ય પદ્ધતિ છે, જે એનું એડમિનિસ્ટ્રેશન છે એમાં સુધારો નહીં થાય ત્યાં સુધી આ બધા કૌભાંડો અટકાવવાના નથી. ચોક્કસ આપણા તમામ શહેરોની અંદર સિવિલ હોસ્પિટલો છે અને તમામ સ્થળે શહેરના મધ્ય ભાગમાં આવેલી છે આ તમામ હોસ્પિટલો. તમે રાજકોટ જોઈ લો, અમદાવાદ જુઓ કે જામનગર જુઓ કે સુરત જુઓ કે બરોડા જુઓ, બધા જ જગ્યાએ કે ભાવનગરની અંદર તમામ સ્થળે મોકાના સ્થળો ઉપર આ હોસ્પિટલો આવેલી છે. તમામ સ્થળે તમામ પ્રકારના સાધન સામગ્રી ઉપલબ્ધ છે. ડોક્ટરોની ટીમ શહેરમાં કદાચ પ્રેક્ટિસ કરે છે મોટા ડોક્ટરો, એના કરતાં પણ સારી ટીમો આ લોકો પાસે છે. સવાલ એ આવે છે કે ઈચ્છા શક્તિ, આ બધું જ મેનેજ કરવા માટેની ઈચ્છા શક્તિ. સરકારી તંત્ર જ એટલું કડક થઈ અને આ લોકોની ઉપર નજર રાખતું હોય ને ગમે ત્યારે વિજિલન્સની જેમ તપાસ કરતા હોય કે ભાઈ ડોક્ટરો શું કરે છે નવરાશના સમયમાં, કે દર્દીઓ પથારીમાં તરફડતા હોય અને ડોક્ટરો ક્યાં કામ કરી રહ્યા છે, શું કામ કરી રહ્યા છે, એ બધી જ જો વિજિલન્સ જેવી રેડ પાડી અને તપાસ કરવામાં આવે તો આ બધું તંત્ર સુધરી જાય. એક વીકનો સવાલ છે, એક વીક સુધી સતત જો એ લોકોની ઉપર વોચ રાખવામાં આવે ને વર્ષમાં એક વખત આ રીતે ઓબ્ઝર્વેશન કરવામાં આવે બધું જ, તો બધું જ તંત્ર સુધરી જાય. અને સિવિલ કે સ્મીમેર કે એવી જે સરકારી હોસ્પિટલો છે, એ અમદાવાદની વીએસ હોસ્પિટલ છે કે સિવિલ હોસ્પિટલ છે, તમામ સ્થળે યોગ્ય સારવાર અને ઉત્તમ સારવાર મળી શકે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે છે ઓલરેડી. આપણે ઘણા બધા એવા સાધનો છે આ હોસ્પિટલોમાં કે જે શહેરની અંદર પણ એટલા હોસ્પિટલોની અંદર નથી, એવા સાધનો એ લોકો પાસે છે. તો આ બધું જ મેનેજ કરવાની વાત છે, એ લોકોને એક લાઇનસર લાવવાની વાત છે અને એ લાઇનસર જ્યાં સુધી રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ નહીં ઈચ્છે ત્યાં સુધી નહીં થાય. હું તો કહું આને માટે જવાબ લેવાવો જોઈએ અને આને માટે પૂછપરછ પણ થવી જોઈએ કે ભાઈ સરકારી હોસ્પિટલોની અંદર શા માટે ગરીબ દર્દીઓને રજડાવવામાં આવે છે, એટલે એ લોકોને આ કાર્ડ લઈને આવા ખાનગી કસાઈખાનાઓમાં જવું પડે છે. હું તો એને કસાઈખાના જ કહું છું. આ બધા જ કતલખાનાઓ જ છે, તમારા ખિસ્સા કાપી નાખે, ગળા કાપી નાખે, બધું જ કરી શકે એ લોકો. તો આવા સંજોગોની અંદર તંત્ર જો જાગે અને સરકારી હોસ્પિટલોની સ્થિતિ સુધારવામાં આવે તો કોઈને ત્યાં જવાની જરૂર જ નહીં પડે અને આવા કાર્ડ કે વગેરેની કોઈ જરૂર જ નહીં પડે. સરકાર કરોડો રૂપિયાની દવાઓ એમ જ આપે છે હોસ્પિટલોની અંદર, તમે એને મોડેલ તરીકે બનાવી શકો એમ છો, એવી પરિસ્થિતિમાં છો તમે કે એને મોડેલ ટ્રીટમેન્ટ માટેના મોડેલ બનાવી શકો, એટલું બધું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આ લોકો પાસે. પરંતુ વળીને વાત ત્યાં જ આવે છે કે ઈચ્છા શક્તિનો અભાવ છે ડોક્ટરોના
આ તંત્રને સમૂહ સૂત્રું કરવા માટે ઈચ્છા શક્તિનો અભાવ છે. અને એના કારણે નાના અને ગરીબ વર્ગના જે લોકો છે, જે દર્દીઓ છે, એમને ખૂબ સોસવાનો વખત આવે છે અને એના કારણે એ લોકો પરેશાનીનો સામનો કરે છે. એકદમ સાચી વાત કિરીટભાઈ, તમે આજે અમારી સાથે જોડાયા એ બદલ અમે અને દર્શકો આપના ખૂબ ખૂબ આભારી છીએ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.